નમસ્કાર. આજકાલ આપણા ફ્રૂટ્સ અને શાકભાજીમાં પેસ્ટિસાઇડ્સનું પ્રમાણ ખૂબ જ વધારે પ્રમાણમાં વધી ગયું છે. તેના લીધે આપણા માનવ શરીરમાં ખૂબ જ ફેરફારો અને પ્રોબ્લેમ્સ આવી રહ્યા હોય છે. એ પેસ્ટિસાઇડ્સને રિમૂવ કરવું ખૂબ જ જરૂરી હોય છે, કારણ કે પેસ્ટિસાઇડ્સના લીધે આજકાલ ઘરમાં તમે બીમારીઓ જોઈ શકો છો. તો એ પેસ્ટિસાઇડ્સ રિમૂવ કરવા માટે આપણા મશીનમાં 11.5 pHનું જે વોટર છે 11.5 pHનું એક્સ્ટ્રા સ્ટ્રોંગ અલ્કલાઇન વોટર એ ખૂબ જ મદદગાર હોય છે, કારણ કે એમાં આવેલો માઇક્રો ક્લસ્ટરિંગ અને જે ઓઆરપીની ક્ષમતા હોય છે, જેટલી ઓઆરપી માઇનસમાં હોય છે, એ તમારા શાકભાજી અને ફ્રૂટ્સમાંથી ઇઝીલી જે પેસ્ટિસાઇડ છે, જંતુનાશક દવાઓ છે, તે દૂર કરવાનું કામ કરે છે. હવે આપણે જોઈશું શાકભાજી અને ફ્રૂટ્સમાંથી પેસ્ટિસાઇડ્સ રિમૂવ કેવી રીતે થાય છે. પહેલાં આપણે ચેક કરીશું આપણા ઘરના વોટરમાં, જે આપણે ધોવા માટે યુઝ કરતા હોઈએ છીએ, નોર્મલ નળનું વોટર. અને આપણા શ્રીજી અલ્કલાઇન આયોનાઇઝરના 11.5 pHના એક્સ્ટ્રા સ્ટ્રોંગ વોટરમાં આપણે ચેક કરીશું શાકભાજી અને ફ્રૂટ પેસ્ટિસાઇડ્સ કેવી રીતે રિમૂવ થાય છે. હવે આ છે 11.5 pHનો એક્સ્ટ્રા સ્ટ્રોંગ અલ્કલાઇન વોટર. આમાં આપણે શાકભાજી અને ફ્રૂટ્સ 15 થી 20 મિનિટ સુધી રાખીને જોઈશું. ફ્રૂટ્સ ને શાકભાજી. આ 11.5 pHનું અલ્કલાઇન વોટર ને આપણું સાદું ટેપ વોટર. આમાં શાકભાજી. હવે આપણે આ 15 થી 20 મિનિટ પછી જોઈશું કે આમાંથી પેસ્ટિસાઇડ્સ કેવી રીતે રિમૂવ થાય છે. ત્યાં સુધી આપણે જોઈ લઈએ કે આ પેસ્ટિસાઇડ્સ જે છે એ શાકભાજી અને ફ્રૂટ્સ પર છે ટોટલી લિક્વિડ ફોર્મ પર. તો આ લિક્વિડને દૂર કેવી રીતે કરી આપશે આ વોટર? તો આ છે તલનું તેલ, જે પેસ્ટિસાઇડ્સની માત્રામાં હોય છે. જે આપણે શાકભાજી અને ફ્રૂટ્સ ધોતા હોઈએ છીએ ટેપ વોટરમાં, ત્યારે પેસ્ટિસાઇડ્સ રિમૂવ થાય છે કે નહીં. અને આ મશીનના 11.5 pHના એક્સ્ટ્રા સ્ટ્રોંગ અલ્કલાઇન વોટરમાં પેસ્ટિસાઇડ્સ કેવી રીતે રિમૂવ થાય છે. આ જે 11.5 pHનું વોટર છે, તમે આમાં જોઈ શકો છો ટોટલી તેલ આખું તમારું ફાટી ગયું છે. એ જ રીતે આ જે શાકભાજી અને ફ્રૂટ્સમાં જે પેસ્ટિસાઇડ્સ રહેલા છે એ બી એ જ રીતે દૂર કરશે. આપણું ટેપ વોટરમાં છે અને 11.5 pHનું વોટર છે. આખું મિલ્કી પાણી કરી નાખ્યું છે. હવે આપણે 20 મિનિટ પછી જોઈએ છીએ શાકભાજી અને ફ્રૂટ્સમાંથી પેસ્ટિસાઇડ્સ રિમૂવ થયા છે કે નહીં અને કયા પાણીમાં શું ફેરફાર આવ્યો છે. આ છે આપણું ટેપ વોટર. ટેપ વોટરનું પાણી. અને આ છે શ્રીજી અલ્કલાઇન આયોનાઇઝરનું 11.5 pHનું વોટર. તમે જોઈ શકો છો આ છે 11.5 pHનું અલ્કલાઇન વોટર અને આ છે ટેપ વોટર. આમાં થતા ફેરફારો. તેથી તમે જોઈ શકો છો આ બંનેમાં કેટલા ફેરફારો થયા છે અને આમાં અલ્કલાઇન વોટરમાં કેટલા પેસ્ટિસાઇડ્સ દૂર થયા છે, રિમૂવ થયા છે. તેથી આપણે બધાએ અલ્કલાઇન વોટરનું યુઝ કરવું જોઈએ. હું અને મારો પરિવાર શ્રીજી અલ્કલાઇન આયોનાઇઝર મેરા વોટર અપનાવીને નિરોગી અને તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે. શું તમે અને તમારો પરિવાર નિરોગી અને તંદુરસ્ત જીવન જીવવા માંગો છો? તો આજે જ અપનાવો શ્રીજી અલ્કલાઇન આયોનાઇઝર મેરા વોટર.